વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડતા વિવિધ જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. પાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ગટરો સાફ ન કરતા પાણી ભરાયાના સ્થાનિકોના આક્ષેપો. વલસાડ શહેરમાં રાત્રિના ધોધમાર વરસાદ. શહેરમાં 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ શહેરના એમજી રોડ, ખત્રીવાડ, છીપવાડ, દાણા બજાર, છીપવાડ અંડરપાસ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો સાથે રાત્રિ દરમિયાન એમજી રોડ તથા ખત્રીવાડ, જ્યાં આગળ મોટા પ્રમાણમાં કાપડની દુકાન આવેલ છે, ત્યાં આગળ પાણી ભરાતા વેપારીઓ દુકાનમાં મૂકેલો સામાન બચાવવા પહોંચ્યા હતા. શહેરમાં મુખ્ય પાણી ભરાવાનું કારણ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીની નિકાલની ગટરની સાફ ન કરવામાં આવતા પાણી ભરાય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તો સાથે કેટલી જગ્યાઓ પર ગટર ઉપર બાંધકામ કરવું હોવાના કારણે પાણી નિકાલ ન થવાને કારણે પાણી ભરાઈ જવા પામ્યા હતા. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખોનો ખર્ચ માત્ર કાગળ ઉપર જ કરવામાં આવતો હોવાના કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો ભોગ જનતા બની રહી હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા. મંથન શૈલેષભાઈ શાહ મારું નામ છે. આજે વલસાડમાં જે વરસાદ પડ્યો હજી તો સ્ટાર્ટિંગ જ થયું છે અને લગભગ સવારના 3:30 વાગ્યાના અમે અહીંયા આવી ગયા. અમારી દુકાન છે, શોપ છે ત્યાં પાણીની. તો તંત્રની બેદરકારી તો છે જ, કારણ કે જે ગટરો સાફ થવી જોઈએ તે એમજી રોડ પર આ વખતે કોઈ સાફ સફાઈ કરવા માટે કોઈ પણ આવ્યું નથી. અને બીજું એક તંત્રને ઘણી વખત જાણ પણ કરી છે કે જે દુકાનોની આગળ પહેલાં ગટરો હતી બેઉ સાઈડ, તમે જોઈ શકો છો કે બે બાજુ અત્યારે સિમેન્ટ કોન્ક્રીટથી લોકોએ ભરી દીધી છે. તે એકચ્યુઅલી ખોદાવીને એકવાર તો કરવું જ જોઈએ, કારણ કે આ ગટરો લગભગ હું જ્યારે નાનો હતો ત્યારે મને ખબર છે કે આ 7 થી 8 ફૂટ ઊંડી છે. તો અત્યારે તંત્ર જો માપવા જાય ને આ બધી ખોદાવી કરીને તો કદાચ 3 ફૂટ કે 4 ફૂટ જેમ તેમ નીકળશે. તો આ જો ખોદાવો ને તો ઘણું બધું સોલ્યુશન આવી શકે એવું છે, કારણ કે આવા ભાઈ 4 રસ્તાથી બધું પાણી આજે એમજી રોડ થઈ મોટા બજાર સુધી જાય છે. ને હજી તો સામાન્ય વરસાદમાં આવી તંત્રને ખબર હોવી જોઈએ કે આટલા પાણી ભરાવા લાગ્યા. દુકાનમાં જે રીતે પાણી ભરાય તે રીતે ઘણી વખત તો 3.5-4 લાખ રૂપિયાનું પણ નુકસાન થાય છે. પણ શું કરીએ, કુદરતની સામે બેકાર થઈ જઈએ. પણ થોડુંક જો તંત્ર જાગે ને થોડુંક કામકાજ કરાવે તો ઘણું સારું થઈ શકે એવું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.